ભાખરી બનાવી છે પછી હા બેનપણીઓએ બનાવ્યું છે પંચાયત કરી કરીને. તો કેમ છે ધરતીવાસીઓ, નમસ્તે. તો સ્વાગત છે તમારું બીટેક વાળી દિવ્યામાંથી ગ્રહસ્થી વાળી દિવ્યાની ટ્રેનિંગમાં. તો આજે તો હું મસ્ત સવારમાં વહેલા જ જાગી ગઈ હતી. દાદા ભગવાનની પૂજા કરતા હતા, બા ભગવાનને થાળ ધરાવે છે, સવારનો નાસ્તો. યાર સવારમાં વહેલા શું જાગી ગઈ, મારી તો શામત આવી ગઈ. કેમ જાણે અહીંયા પતરામાં રોટવા જવાનું હોય એમ મારી પાસે સફાઈ કરાવી ત્યાં. યાર એટલું કામ કરાવે છે ભાઈ સાહેબ, આની કરતા તો ભણી લેવું સારું લાગતું. તો મને કેટલું કામ કરીને હજી એમાંય આમ ને હજી પાછી ઉપર જાઉં છું કામ કરીને, ત્યાં નોટંકી જુઓ. 2 hours later. આજે નહીં, કાલે આવજો. કાલે કલ આના બેન, કલ આના નાવો બસ. જોયા ને મારી નોટંકી મોટી મમ્મીને, પેલા મસ્ત બધું કામ કરાવી લીધું ને હવે એવા નાટક વેળા કરીને પાછા મીઠા મીઠા લાગશે ને. એમ નહીં, પાછા મમ્મી કે હું થોડી રહી જાય, એમ આટલું કામ ભલે તે કરી લીધું ને એમ કેમ તને મારા ડિપાર્ટમેન્ટમાંથી હું છટકાવું. હે બેટા, રોટલી તને આવડી ગઈ, વાંધો નહીં, હવે ચોળવતા શીખો. ગરમ લાગે છે? નહીં લાગે, એમાં શરમાવાનું નહીં, આમ કરીને ચોળવી લેવાનું બે હાથે સરસથી ને. એવી મારી મમ્મી. હાય અશ્વિન અંકલ, જય સ્વામિનારાયણ. તો આવી ગયા છીએ આપણે મોટા મમ્મીની બેનપણીના ઘરે. હાય મોટા મમ્મીની બેનપણી. તો સાંજે અમે ગયા મારી મોટી મમ્મીની બેનપણીના ઘરે. આ છે એમની બેનપણીનું ઘર. મારી મોટી મમ્મી સત્સંગ કરે છે તો એની અહીંયા ગોષ્ઠી હોય, તો ગોષ્ઠીનું વાંચન કરવાનું હોય. તો આપણે કેમ બેનપણીની ઘરે જઈએ લેસન કરવા, એમ મારી મોટી મમ્મી પણ અહીંયા આવે ને મને લાલચ દઈને અહીંયા લઈ ગયા કે હા તું હાલ મસ્ત રેસીપી કંઈક ખવડાવીશું તને ખવડાવશે. તો એ લોકો માટે અહીંયા ભાખરીને શાક મસ્ત બનાવ્યા હતા અને મને કે તને ભેળ બનાવી દઈશ, ભેળ. પેનું કામ મારી પારે જ કરવું પડ્યું યાર, ન કે તારી ટ્રેનિંગ ચાલે છે. તો બસ આવો જ મારો દિવસ જાય છે. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. એન્ડ હા, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.